ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર આજે મળ્યા છીએ પરીક્ષાલક્ષી કામ માટે અને ગણિતની અંદર પૂછાતા પ્રશ્નો, બોર્ડ એક્ઝામ માટે જરૂરી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી જેને કહેવાય, તમામ મેથડ જો તમે ગણો છો તો એક પણ પ્રશ્ન એ 2 ગુણમાં હોય, 3 ગુણમાં હોય કે 4 ગુણમાં હોય, એક પણ પ્રશ્ન છૂટશે નહીં. એ પ્રમાણે આઈએમપી સિક્વલ સાથે આપણે મળ્યા છીએ. આજના ભાગ પછી તમારી જે એક્ઝામ છે તેઓ સુધી સળંગ ગણિતના આ પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની મેથડના દાખલા સાથે આપણે મળીશું. સૌપ્રથમ છે 2 ગુણના દાખલાની અંદર પ્રથમ દાખલો છે દ્વિઘાત સમીકરણ કે ના શૂન્યો શોધો. આપેલું છે 6x² - 7x - 3 બરાબર આપણે મૂકીશું 0. પ્રથમ દાખલાની અંદર કોના અવયવ પાડીશું તો 6 × 3 એટલે કે 6 તરી 18 ના એવા અવયવ પાડીશું કે બાદબાકી 7 થાય. ફરી એકવાર 6 તરી 18 ના એવા અવયવ પાડીશું કે બાદબાકી 7 થાય. અવયવ રહેશે 9x અને 2x. 9 દુ 18, 6x² 9x 2x - 3. અને જો અંતિમ પદ આગળ ઓછા હોય તો મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન અને નાનાની આગળ એનાથી વિરોધી ચિહ્ન. આ પ્રમાણે અવયવ કોમન આપણે લઈશું. 3x ભૂલી રહેશે 2x - 3. કોઈ અવયવ સામાન્ય નથી તો 1 2x - 3 બરાબર 0. 2 ભાગ મળે છે. 3x + 1 2x - 3 અને બંને મૂલ્યોના બરાબર શૂન્ય મૂકી અને x ની વેલ્યુ તમારે શોધવાની છે. મિત્રો પ્રયત્ન એવો છે કે આપણે કઈ રીત થી દાખલો ગણવાનો છે અથવા શું એના સૂત્ર છે તેઓ સુધીની સમજૂતી મેળવીશું અને આગળની ગાણિતિક પ્રક્રિયા તમે પૂર્ણ કરશો. દાખલા નંબર 2, સમાંતર શ્રેણી 3 8 13 ... 253 2 ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે. માટે તેનું છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી 20મું આ પ્રકારનો પ્રશ્ન છે અને 2 ગુણમાં છે. તો આપણે એક કામ કરીશું, એ શ્રેણીને આપણે ઉલટાવીને લખીશું. તફાવત છે 5 નો, ઉલટાવી દઈશું, શ્રેણી લખીશું 253 248 243 ... અને છેલ્લું પદ રહેશે 3. છેલ્લેથી 20મું. હવે આપણે ક્રમ ઉલટાવી દીધો છે એટલે આપણા માટે એ પદ બનશે પહેલાથી 20મું. તો પ્રથમ પદ a બરાબર 253, d બરાબર -5. 20મું પદ એટલે કે n બરાબર 20. પદ 20 નંબરનું પદ આપણે શોધવાનું છે. તો an બરાબર a + n - 1 × d. જો a ની જગ્યાએ મૂકીશું 253, n ની જગ્યાએ 20 - 1, d બરાબર -5 મૂકી અને એને આપણે સોલ્વ કરીશું તો આપણને જે પદ મળે છે એ 20મા ક્રમનું પદ મળશે. જે શ્રેણીને આપણે ઉલટાવીને લખી છે પરિણામે છેલ્લેથી 20મું પદ એ કહેવાશે. મિત્રો એકવાર ફરીથી કહું, તમારી આ એક્ઝામ, બોર્ડ એક્ઝામ માટે જેને કહેવાય કે ફરજિયાત રીતના દાખલાઓ આપણે જોઈ રહ્યા છીએ. નું સાથે તમે અગાઉના દિવસોમાં પુનરાવર્તન કરો છો તો એક પણ દાખલો તમારો છૂટશે નહીં. 2 ગુણ, 3 ગુણ કે 4 ગુણની અંદર. દાખલા નંબર 3, 6 વડે વિભાજ્ય હોય એવા પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો. તો આપણે સમાંતર શ્રેણી બનાવીશું. તો આપણી શ્રેણી છે 6 વડે વિભાજ્ય એટલે કે 6 ના ઘડિયાના મૂલ્યો 6 12 18 અને છેલ્લે કહ્યું કે 40 પૂર્ણાંક. તો 40 નંબરનું પદ 240. 2 ગુણનો પ્રશ્ન છે, ફરીથી યાદ કરાવી લઉં.
સ્પષ્ટ કહ્યું છે કે 40 પદોનો સરવાળો મેળવવો છે. મિત્રો SN ના સૂત્રની અંદર બે પ્રકારના સૂત્રો છે. એક આપણું સામાન્ય સૂત્ર 2a વાળું અને એક સૂત્ર છે કે જેની અંદર પ્રથમ પદ અને અંતિમ પદનો સમાવેશ થાય છે. શું આપેલું છે? તો a બરાબર 6 અને l અંતિમ પદ 240. અને એ પણ આપણે સ્પષ્ટ કહ્યું છે કે 40 પદોનો સરવાળો માટે કે n બરાબર 40. તો સૂત્ર મૂકીએ SN બરાબર n/2 ઇન બ્રેકેટ a પ્લસ l. 40 પદોનો સરવાળો 40 ભાગ્યા 2 a બરાબર મૂકીશું 6 અને l બરાબર મૂકીશું 240. કેટલી ગાણિત પ્રક્રિયા બાકી છે? તો 20 દુ 40 એટલે કે આપણે છેદ ઉડાડીશું. કૌંસની અંદર 240 વત્તા 6 246 ને 20 વડે ગુણવાથી 246 ને 20 વડે ગુણવાથી 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ દાખલા નંબર 4 ની અંદર બિંદુ આપેલા છે. પ્રથમ દ્વિઘાત સમીકરણનો એક પ્રશ્ન લીધો છે, ત્યાર પછી સમાંતર શ્રેણીના બે પ્રશ્નો છે, ત્યાર પછી યામ ભૂમિતિ. કયું છે કે 4 પદો છે, બિંદુઓ a b c અને d. a 6 1 b 8 2 c 9 અને q d p અને 3 સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ છે. બિંદુ આપણે લખીએ તો a બિંદુ મૂલ્ય છે 6 અને 1, b બિંદુ મૂલ્ય છે 8 અને 2, c બિંદુ મૂલ્ય છે 9 અને q અને d બિંદુ મૂલ્ય છે p અને 3. p અને q શોધવાનું કહ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના આ બિંદુઓ છે. તો મિત્રો ખાસ યાદ રાખીશું કે એના વિકર્ણોના મધ્ય બિંદુ સમાન. પરિણામે રેખાખંડ AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ. રેખાખંડ AC નું મધ્ય બિંદુ, રેખાખંડ BD નું મધ્ય બિંદુ જો આપણે મેળવીએ તો રેખાખંડ AC માટે કેવી રીતે મેળવીશું? તો x1 પ્લસ x3 ભાગ્યા 2 y1 પ્લસ y3 ભાગ્યા 2 અને એ જ પ્રમાણે BD માટે x2 પ્લસ x4 ભાગ્યા 2 y2 પ્લસ y4 ભાગ્યા 2. પ્રથમના સ્થાને પ્રથમ બિંદુ, બીજા બિંદુના સ્થાને બીજું બિંદુ અને બંનેને આપણે સામસામે સરખાવીએ છીએ તો છેદમાંથી 2 દૂર થશે. મૂલ્ય આપણે મેળવવા માટે સીધે સીધું સરળ શબ્દોમાં કહીએ તો x1 પ્લસ x3 બરાબર x2 પ્લસ x4. એ જ પ્રમાણે y1 પ્લસ y3 બરાબર y2 પ્લસ y4. અહીંયા બિંદુમાં આપેલા મૂલ્યો જેવા કે x1 ની જગ્યાએ આપણે મૂકીશું 6 પ્લસ x3 ની જગ્યાએ આપણે મૂકીશું 9, સામે x2 ની જગ્યાએ આપણે મૂકીશું 8 પ્લસ x4 ની જગ્યાએ મૂકીશું p. એ પ્રમાણે આપણને x બિંદુના જે મૂલ્ય લખી લઈએ તો x1 6, x3 તો 9 બરાબર x2 8 x4 મળે છે p. તો આપણને p નો જવાબ મળી જશે કારણ કે +8 સામે જવા દઈશું. એ પ્રમાણે y ની અંદર મૂલ્ય મૂકવાથી y ના મૂલ્યો x1 y1 પ્લસ y3 y2 પ્લસ y4 મૂકવાથી આપણને ની અંદર q નો જવાબ પ્રાપ્ત થશે. ત્રિકોણમિતિ દાખલા નંબર 5 ત્રિકોણમિતિનો પ્રશ્ન છે. જો આપણે લખીશું કે ડાબી બાજુ બરાબર cosec થીટા માઇનસ cos થીટા કૌંસ બાર સ્ક્વેર.
જો જેમ પ્રકરણમાં આપણે આપણી ચેનલ પર કહ્યું છે કે ત્રિકોણમિતિના સાબિત કરવાના મોસ્ટલી દાખલાને સાઇન કોસમાં કન્વર્ટ કરવામાં આવે, સાઇન અને કોસમાં કન્વર્ટ કરવામાં આવે તો દાખલો ઈઝી છે. કોસેક તો 1/sin થીટા, કોટ cos થીટા upon sin થીટા. લસા લઈ લઈશું તો લસા મળે છે sin થીટા, અંશની અંદર 1 - cos થીટા નો સ્ક્વેર છે, બંનેને સ્ક્વેર આપી દઈશું તો અંશની અંદર 1 - cos થીટા નો વર્ગ અને sin સ્ક્વેર થીટા. ફરીથી એકવાર cosec 1/sin ઓછા cot cos upon sin, તો ઉપરની અંદર રહેશે 1 - cos થીટા, લસા બને છે sin થીટા, બંનેને આપણે સ્ક્વેર આપીશું. sin સ્ક્વેર ની જગ્યાએ આપણે મૂકીશું 1 - cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર ના સ્થાને મૂકીશું 1 - cos સ્ક્વેર થીટા. ઉપરના બે ભાગ રહેશે 1 - cos થીટા 1 - cos થીટા, નીચે 1 - cos થીટા અને 1 + cos થીટા. એક એક કૌંસને દૂર કરીશું તો આપણે આપણા જવાબ એટલે કે જમણી બાજુ તરફ ચોક્કસ પહોંચી જઈશું. ત્યારબાદ જોઈએ ત્રિકોણમિતિના પ્રશ્ન પછી પૃષ્ઠફળ અને ઘનફળ નો એક 2 ગુણનો પ્રશ્ન કે ઘુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે, એને રંગવાનો ખર્ચ, અર્ધ ગોલક આકારનો ઘુમ્મટ એને રંગવાનો ખર્ચ આપણે શોધવાનો છે. દાખલા નંબર 6 r બરાબર 21 મીટર આપેલ છે. અર્ધગોળાની વક્ર સપાટી, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², 22/7 r બરાબર 21 × 21. 7 × 3 7 તારી 21 આપણે દૂર કરીશું, 44 × 63 મીટર સ્ક્વેર, ગુણાકાર પણ કરી લઈશું. હવે કહ્યું છે કે એને રંગવાનો ખર્ચ 80 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે કેટલો થાય, તો 1 મીટર સ્ક્વેર નો ભાવ 80 રૂપિયા. માટે આપણો આવેલો જે જવાબ છે બરાબર કેટલા, મીન્સ કે આવેલા જવાબને માત્ર 80 વડે ગુણવાના છે. 2 ગુણના એક પ્રશ્નની અંદર આંકડાશાસ્ત્રનો ફરજિયાત પ્રશ્ન, મધ્યક લગતો આપણને દાખલો આપેલો છે. દાખલા નંબર 7 સિગ્મા FIUI પદ વિચલનની રીત માટે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. જો a નું મૂલ્ય છે 80 પ્લસ સિગ્મા FIUI તો 40 સિગ્મા FI જે મળે છે 50 અને ગુણકમાં 20. મૂલ્ય દૂર કરીએ તો 0 દૂર થશે અને 4 ગુણકમાં 5 20. ગુણાકાર કરી લઈશું. 80 પ્લસ 16, 80 પ્લસ 16 આપણને મધ્યક મળે છે 96. તો મિત્રો પ્રથમ ભાગની અંદર 2 ગુણના પ્રશ્નો જોયા છે. મેં અગાઉ કહ્યું પ્રમાણે આપણી આ જે બોર્ડ એક્ઝામ છે ત્યાં સુધી સળંગ આપણી આ ચેનલ પર ગણિતના મોસ્ટ IMP જે પ્રશ્નો છે ના અન્ય ભાગો સાથે આપણે મળીશું.